વડોદરા શહેરના જૂના પાણીગેટ પોલીસ સ્ટેશન સામે જ ગત રાત્રે એટલે કે 28 જાન્યુઆરીએ ખૂની ખેલ ખેલાયો હતો, જેમાં વિશાલ કહાર નામના યુવકે મોહમ્મદ હુસૈન ઝુલ્ફિકાર અલી સૈયદને ઉપરા છાપરી છરાના ઘા ઝીકી ગંભીર ઈજા પહોંચાડી હતી। ત્યારે ગંભીર ઈજાગ્રસ્ત મોહમ્મદ હુસૈન ઝુલ્ફિકારને 108 મારફતે સયાજી હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યારે હુમલાને અંજામ આપનાર વિશાલ ભાગી છૂટ્યો હતો। ત્યારે પાણીગેટમાં થયેલા આ ખૂની ખેલ મામલે ડીસીપી ઝોન 3ની પત્રકાર પરિષદ યોજાઈ હતી। ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાએ પત્રકાર પરિષદ યોજી ઘટનાની સંપૂર્ણ વિગતો અંગે આ મુજબ માહિતી આપી હતી। એક વ્યક્તિને સ્ટેબિંગ કરવાનો બનાવ સામે આવ્યો હતો। તાત્કાલિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ। જે વ્યક્તિને સ્ટેબિંગ થયું હતું તેને એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। તપાસ કરતા જાણવા મળ્યું કે જેને પર ચપ્પાથી ઘા કરવામાં આવ્યા છે તેનું નામ મોહમ્મદ ઝુલ્ફિકાર સૈયદ છે, જેની ઉંમર 35 વર્ષ આસપાસ છે અને તેને હુમલો કર્યો છે તે વિશાલ કહાર નામની વ્યક્તિ ત્યાંથી જગ્યા પરથી ફરાર થઈ ગયેલ હતી। રાત્રે લોકલ પોલીસ સ્ટેશનની ટીમ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ, ડીસીબીના માણસો, એલસીબીના માણસો બધા અલગ અલગ ટીમમાં મહેનત કરી અને રાત્રે 12-1 વાગ્યા આસપાસ આરોપીને પકડી લાવવામાં આવ્યા હતા। આરોપીને પૂછપરછ કરતા જે હકીકત સામે આવી છે તેમાં જે વ્યક્તિ મરણ જનાર છે તેના 3 વર્ષ અગાઉ ડિવોર્સ થયા હતા અને તેની પત્ની સાથે કંઈક રિલેશન હશે તે બાબતે અંગત અદાવત રાખીને બંને વચ્ચે ગઈકાલે માથાકૂટ થઈ અને માથાકૂટના અંતે જે વિશાલ કહાર છે તેને ચપ્પાથી છરીના ઘા કર્યા અને સારવાર હેઠળ દર્દીનું મૃત્યુ થયું છે। આજે વિશાલ કહાર છે તેનો ભૂતકાળ શું છે? કોઈ મીડિયા સાથે સંકળાયેલો છે? કશું વિગતો સામે આવી છે? ભૂતકાળમાં એના વિરુદ્ધમાં 3 થી 4 ગુના દાખલ કર્યા છે, જેમાં એક દારૂ પીવાનો કેસ છે અને એક મારામારીનો કેસ અત્યારે હાલ પૂરતો સામે આવ્યો છે। ક્યાંથી પકડાયો છે? તે ભાગીને સમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે નદીની બેકડો છે ત્યાં ભાગી ગયેલ હતો અને ત્યાંથી પોલીસ એને પકડી લાવી છે। તેની પાસેથી જે ચપ્પુ છે તે મળી આવ્યું છે, તેના કપડા છે જેના પર ખૂનના નિશાન છે તે મળી આવ્યા છે। એફએસએલ ને ઉપયોગ કરીને એફએસએલની સાથે રાખીને એફએસએલની ટીમ દ્વારા તે તમામ વસ્તુ કબજે કરવામાં આવી છે, ઇન્ક્વેસ્ટ ફોર્મ ભરી દેવામાં આવ્યું છે અને અત્યારે હાલમાં પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલુ છે। કાલે ઝઘડો કેમ બંનેની મુલાકાત થઈ? જે પ્રમાણે તપાસમાં આવ્યું છે પ્રમાણે બંને મિત્રો જ હતા, ઘણા સમયથી બંને સાથે જ હતા, કોન્ટેક્ટમાં હતા, પણ જે મરણ જનાર વ્યક્તિ છે તેના જે ડિવોર્સ થઈ ગયા એના પછી એની એક્સ વાઇફ સાથે એને રિલેશન હતો અને તે બાબતે બંને વચ્ચે કંઈ માથાકૂટ થતા મુશ્કેલીજનક કંઈક સંવાદો થયા હશે, જેના કારણે એને ચપ્પુનો ઉપયોગ કરીને શરીરના ઘા વાગ્યા છે। આજે વિશાલ કહાર છે જેનો ધંધો બિઝનેસ શું કરે છે, શું ઇતિહાસ છે તેનો? વિશાલ કહાર જે છે એ ત્યાં પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ રહે છે અને ત્યાં જ લોકલ બિઝનેસને એ કરે છે અને વધુ તપાસ અત્યારે એની પૂછપરછ બધું ચાલુ છે। લોકલ બિઝનેસમાં શું કહી શકાય તે બાબતે અત્યારે તપાસ ચાલુ છે। અત્યારે જે પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલી રહી છે, ટીમ તેમાં લાગેલી છે। કેટલા ઘા માર્યા છે? 4 થી 5 ઘા માર્યા છે, જે શરીરના ગળાના પાછળના ભાગ અને કમરના ભાગ અને આગળના ભાગમાં વાગેલા છે। ડિવોર્સ પછી મૃતકની પત્ની આ મૃતક સાથે સંપર્કમાં હતી? મૃતક અને એની પત્ની અને એક બાળક છે, તો તે બાળકના બાબતે તેઓ સંપર્કમાં હતા।